દાહોદમાં સ્માર્ટ મીટરનો વિરોધ. સ્થાનિકો અને કોંગ્રેસે ખર્ચ અને ખાનગીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો. દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિકો અને શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 3માં જ્યારે MGVCLના કર્મચારીઓ જૂના મીટરો બદલવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને અટકાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. તેમને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે જૂના મીટરો બરાબર કામ કરી રહ્યા છે તો નવા સ્માર્ટ મીટર લગાવવાની શું જરૂર છે. આસિફ સૈયદે વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનો અંદાજે 25,000નો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. તેમણે ભવિષ્યમાં મીટર પ્રીપેડ થઈ જવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થશે. તેમણે MGVCL પાસે લેખિતમાં ખાતરી માંગી છે કે બિલમાં કોઈ વધારો નહીં થાય અને જ્યાં સુધી આવી ખાતરી ન મળે ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ રાખવી જોઈએ. સ્થાનિકોને સમજાવવા માટે MGVCLના ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ગ્રાહકો અને MGVCL બંને માટે ફાયદાકારક છે, કારણ કે તે વીજ વપરાશનું ચોક્કસ અને લાઈવ રીડિંગ આપે છે. તેમણે ખાતરી આપી હતી કે તેનાથી વીજ બિલમાં વધારો નહીં થાય, પરંતુ કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે આ અંગે લેખિતમાં ખાતરીની માંગણી કરી હતી. આ વિરોધના કારણે MGVCLના કર્મચારીઓ અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ ઉપરથી પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે જ્યાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. થક્કરફલિયા ખાતે વોર્ડ નંબર 3માં જે સ્માર્ટ મીટરો લગાડવા માટે આવ્યા હતા, અહીંયાના લોકોએ અમને ટેલિફોનિક કરીને બોલાયા. તો જે આપણા મધ્ય વીજ ગુજરાતના અહીંયાના ચીફ છે દાહોદના, એ પણ કલાલ સાહેબ, એમની સાથે બી મુલાકાત થઈ. એ આખી ટીમ લઈને અહીંયા આવ્યા હતા. અમારી 2-3 માંગો હતી. એમને એવું કીધું કે ભાઈ તમે અમને એ કહો કે આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે, એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લગાવવા આવ્યો છો, પણ જૂના મીટરમાં શું ખામી છે. અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું, અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી, કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે. એટલે અને આના 25,000 રૂપિયા પણ ચૂકવવા, 25,000 રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે. તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી. અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી. અને આ બધા લોકોને ખબર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી કયા કયા નુકસાન થાય. એકચ્યુઅલી કેવું છે કે દાહોદમાં અમે ટોટલ 18 મીટર લગાવી ચૂકેલા છે. તો બધી જગ્યાએ લાગવાના ચાલુ છે મેં, પણ અમુક જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, વિરોધ આવે છે. એના માટે હું પોતે જાઉં છું કે લોકોને શું ઇસ્યુઝ છે, શું પ્રોબ્લેમ છે, મને જાતે કેમ એવો કે ભાઈ આમાં આ ઇસ્યુઝ આવે છે, આમાં પ્રોબ્લેમ આવે છે, તો એ સોલ્યુશન કરવા માટે બેઠો છું. એના માટે અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે, પણ અમુક લોકો છે પણ નથી સમજવા માંગતા એમ. પણ અમે એના માટે અમે બેઠા છીએ કે ભાઈ અમે એવું નથી કહેતા કે ભાઈ અમે એનું સોલ્યુશન નહીં મળશે કે ગમે તે જે પણ ઇસ્યુ હોય, અમે અહીંયા બેઠા છીએ સોલ્યુશન કરવા માટે. અને સ્માર્ટ મીટર એ સારી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી. અમુક ઇસ્યુઝ થયા છે પણ એ ઇસ્યુ હ્યુમન એરરના કારણે થયા છે એમ. અને પહેલાં આપણે જૂના ટાઈમમાં ચકેડાવાળા મીટર ચાલતા હતા, એના પછી ડિજિટલ મીટર આવ્યા, ત્યારે પણ ઘણા બધા ઇસ્યુઝ એવી રીતે થયા હતા. હવે સ્માર્ટ મીટર આવ્યા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને, અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે. એ કન્ઝ્યુમર એનો ડેલી યુઝિસ જોઈ શકે છે એની અંદર એનો. અને દાહોદમાં ટોટલ 18,000 મીટર લગાવી ચૂકેલા છે, પણ આજ દિન સુધી દાહોદમાં એવું નથી આવ્યું કે કોકને 80,000 લાઇટ બિલ આવ્યું છે, કોકને 90,000. અને સપોઝ એવું કોઈ બનતું હશે તો અમે એના માટે બેઠા જ છીએ મેમ. એ હ્યુમન એરર હોઈ શકે છે, પણ અમે એના માટે બેઠા છીએ કે આનું સોલ્યુશન જે છે અમે કરીશું છે મેમ. અને અમે ગ્રાહકો જ્યારે પણ ઓફિસમાં આવે છે અમે એમને વ્યવસ્થિત સમજાવીએ જ છીએ મેમ. પણ મારી એવી ઈચ્છા છે દાહોદની જનતાને કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું નથી. તમે મારી જોડે એવી તો આવીને સમજી શકો છો, હું તમને બધું જ બતાવી શકું છું, પણ કોઈ ખોટું નથી. બિલિંગ પ્રોસેસમાં થોડું ટાઈમ લાગે છે, પણ એના માટે અમે પણ રજૂઆત કરેલી છે અને એ સોલ્યુશન આવી જશે એનું. ટૂંક સમયમાં ના, એ ખોટી વસ્તુ છે મેં. એના માટે છે ને અમે દર જે સપોઝ કે ભાઈ અહીં 40 મીટર બદલવાના છે તો અમે એમનું જે જૂનું મીટર ચેક મીટર તરીકે મૂકીએ છીએ અને બદલીએ છીએ. અને સપોઝ કે ભાઈ એના 10 યુનિટ રીડિંગ આવ્યું છે, એના પણ 10 યુનિટ રીડિંગ આવ્યા છે વપરાશ, તો એ મીટર ઓકે જ છે મેં. પણ લોકોને થોડુંક હાલ એવું છે કે ભાઈ
જે ખોટા ન્યૂઝ પહેલા આવ્યા છે કે ભાઈ 80,000 લાઇટ બિલ આવે છે કે 1 લાખ લાઇટ બિલ આવે છે, એ હ્યુમન એરરના કારણે આવ્યા છે, પણ એનું સોલ્યુશન થયું છે એમ. એવું નથી કે ભાઈ એનું સોલ્યુશન નથી થયું. લોકોને એવું પણ માન્યું છે કે આગળ જઈને આ પ્રીપેડ થઈ જશે. એ પ્રીપેડ થશે નહીં થશે એ મને હાલ ખબર નથી, પણ એ હાલ પોસ્ટપેડ મોડમાં જ છે અને એનું હાલ પોસ્ટપેડ મોડમાં જ છે અને પોસ્ટપેડ મોડમાં જે બિલિંગ જે આવે છે એ પ્રમાણે જ એનું આવવાનું છે બિલ. પણ એના માટે અમને પણ ફાયદો છે અને ગ્રાહકને ફાયદો છે આની અંદર.